ભરૂચના ટંકારિયા ગામમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। 30 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લારિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા। ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા। તે વેળા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા 4,65,000 મળી કુલ કિંમત 31,53,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગના નીચેથી ધરતી સરકી જવા પામી હતી। ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ઘટનાની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક CK પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે। ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરું મેળવવા માટે કેટલી ઝડપથી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે। મારું નામ ઇરફાન ઇનાયત લારિયા, રહેવાસી ટંકારિયા પાદરિયા રોડ। મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે। બહુ મોટી ચોરી થયેલી છે। એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે। અંદાજિત કેટલા આની છે? હા, અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેસ હતું ને ચોર ટેરિસ પરથી આવેલા, દરવાજો તોડીને અંદર આવેલા। હા, તો તમે જ્યારે આવેલા ત્યાં ઘર બંધ હતું? હા, ઘર બંધ હતું। એકચ્યુઅલી અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું। રજવાડી ચાય, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ। કોન્ટેક્ટ નંબર 9001428551।